પણ મનોરથો જ એવા કરો કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીને આવી જાય, જેમાં પ્રભુનું સુખ સમાયેલું હોય એને તો મનોરથ કહેવાય. પ્રભુનો રથ ગયો દુર્યોધન ને ત્યાં. દુર્યોધન છેલ્લો પ્રસ્તાવ લઈને આવ્યો છે. શું છે? તને ન ગમતા હોય એવા, જેમાં કાંઈ ઉગતું ન હોય એવા 5 ગામ તું પાંડવોને આપી દે. પાંડવોને મનાવવાની જવાબદારી મારી. સાવ બંજર જમીન હોય એવા 5 ગામનો સંકલ્પ કરી લે, યુદ્ધ ટળી જશે. પણ ચાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર દેઈ. જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુનું માનવા તૈયાર ન થાય. જેની મતી જ, જેનો સર્વનાશ થવાનો હોય ને, ભગવાન એની બુદ્ધિ પહેલા હરી લે. અને એટલા માટે એ નાશ પોતાના હાથે જ કરી લે. જ્યારે બુદ્ધિ દુશ્મન થઈ જાય ને ત્યારે દુશ્મનની જરૂર ન પડે, આપણી બુદ્ધિ જ આપણા પતનનું કારણ બની જાય. અને એક વસ્તુ મારી યાદ રાખજો, ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ પ્રભુ અને ગુરુથી દૂર થવાની વાત કરે ને ત્યારે એ બુદ્ધિનું ક્યારે માનતા નહીં. જ્યારે ભગવાનથી દૂર થવાની વાત કરે ને આપણી બુદ્ધિ, સેવા છોડવાની વાત કરે, સત્સંગ છોડવાની વાત, ગમે તેટલો સારો લોજિક હોય, પણ જ્યારે ભગવાનથી દૂર કરવાની પ્રયાસ કરે ને આપણી બુદ્ધિ, ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મારી દુશ્મન બની ગઈ. મને મારા ભગવાનથી દૂર કરવાનું સમજાવે. નહીં તો વિચાર કરો, બુદ્ધિથી પગનું ડિસ્ટન્સ કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. પણ એ 5 ફૂટ એક વિચારને અંતર કાપતા કાપતા 60 વર્ષ જતા રહેતા હોય. બુદ્ધિનો એક વિચાર આચરણ બનતા બનતા જીવન નીકળી જાય. દર્શન કરવામાં 5 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 50 વર્ષ જતા રહે. નહીં તો દર્શન કરવામાં ટાઈમ લાગે, યમનાષ્ટક કરવામાં ટાઈમ લાગે 5 મિનિટ, પણ યમનાષ્ટક કરવું એ સંકલ્પ આવતા આવતા 50 વર્ષ જિંદગીના જતા રહે. તો વિચાર કરો, એક નાનકડો વિચાર 5 ફૂટ અંતર કાપતા કાપતા આખી જિંદગીનો ભોગ લેવાઈ જાય. અહીંયા દુર્યોધન બોલ્યો, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આવે. તો ભગવાને કહ્યું તો હવે થઈ જવા દઈએ. ચાલવા લાગ્યા પરમાત્મા, જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ ભોજન કરીને તો જાઓ. દુર્યોધનને કહેવા લાગ્યા, પ્રભુ 2 અવસ્થામાં ભોજન થાય, 2 જગ્યાએ ભોજન થાય. કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. મન મિલે इष्ट मिले मिले भजन रस रीत, ताही के संग कीजिए खान पान और प्रीत. આપણે ત્યાં અન્નની શુદ્ધિનો પણ બહુ વિચાર છે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે, શાસ્ત્ર કહે છે. અને એક વાત નીકળી છે તો કહું, બને તો પોતાની લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવતા નહીં. કોઈ એવો નિયમ લીધો હોય ને કે ના ઠાકોરજીને ધરીને જ લઈશ, પ્રભુને ધરીને જ લઈશ, બીજે ક્યાંય નહીં લઉં. ખબર નહીં લોકો એની એટલા પાછળ પડી જાય, ના અમારા ઘરે તો જમવું જ પડે, અમારે ત્યાં તો ખાવું જ પડે. શા માટે? કોઈ ધર્મના આવા ઉત્તમ નિયમો લીધા છે, લૌકિક ખુશી માટે એનો નિયમ તોડાવી તમને શું મજા આવી જશે? અને લોકો પાછા ઈગો પર લે, અમે કઈ ખરાબ છીએ, અમારા ઘરે જમતા નથી. પણ આમાં ખરાબ સારાનું છે જ નહીં. એક ધર્મનો નિયમ છે કે જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળો છો ત્યારે તમે સંપૂર્ણ ભગવાનને કેન્દ્રિત થઈ જાઓ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માતરે. પ્રભુને ધર્યા વગર કાંઈ નહીં લેવું, એવો એક નિયમ છે. અને કોઈ એના નિયમને પાળી રહ્યો છે, તમે નથી કરી શકતા. પણ જે કરે છે એના નિયમને સન્માન આપો, આદર આપો. થોડીક સમાજમાં મેચ્યોરિટી તો હોય ને. એ જ વ્યક્તિ જો એમ કહેતો હોય ને
કે ના હું તો મેડિટેશનમાં બિલીવ કરું છું, યોગમાં બિલીવ કરું છું, હું તો આવું ઓર્ગેનિક ફૂડ લઉં છું ને ફળગાવેલા આ લઉં છું, તો તમે કહો ના ના બહુ સારું હોય, એની તો વખાણ કરો. પણ કોઈ એમ કે ને ના હું તો ધરીને લઉં છું, આ બધા વેદિયા લોકો, આ બધા ઓર્થોડોક્સ લોકો ભગવાનનું નામ આપતા જ આપણને જુનવાણી લાગવા મળે, અને ડાયટિંગનું ને યોગનું ને મેડિટેશનનું નામ આપતા આપણને બહુ મોડર્ન લાગે. આ તો બધા બહુ મોડર્ન, કેટલા હેલ્થ કોન્શિયસ છે. શરીરની વાત કરે તો સમજાય, ભગવાનની વાત કરે તો આપણને સમજમાં કેમ નથી આવતું. કોઈ એક ભક્ત એક આદર્શ વૈષ્ણવ બનવાનો પ્રયાસ કરે છે અને સમાજમાં આઈડિયલ વૈષ્ણવ જ ખતમ થઈ જશે, અને તમારો દીકરો પૂછશે કે પપ્પા વૈષ્ણવ કેવા હોય, તો કોની સામે આંગળી ચીંધીને બતાવશો કે બેટા વૈષ્ણવ આવા હોય. આદર્શ વૈષ્ણવ થવા દો ને. સમાજમાં કોઈ સંકલ્પ લે છે તો આપણા પેટમાં કેમ દુખે છે, અને જમાડવાનો બહુ શોખ હોય ને તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, એને નથી ખવડાવવું. આપણને તો બીજાનો નિયમ જ તોડાવવો, પણ વારા ઘરે કેમ ના લે, એનો નિયમ છે. અને કેટલું અઘરું છે, સહેલું છે. અને એનાથી મોટા થઈ જવાતું હોય તો તમે કરો, બનો મોટા. આ તપ છે. બીજા ધર્મમાં જુઓ, કોઈ 28 કરે તપ કરે ને એનો વરઘોડો કાઢે લોકો, આણે આટલા વ્રત કર્યા, આના ઉપવાસ કર્યા, લોકો એનું સન્માન કરે. અને આપણે તો જો મરજાદ લે એટલે બધા પથરા લઈને ઉભા, આમ કેમ ના કરે ને આમ કેમ ના કરે ને અહીંયા કેમ ના ખાય. અરે અડધા દુનિયા ભૂખા મરે, ખવડાવો. કોઈના સંકલ્પોને પોતાની લૌકિક ખુશી માટે ન તો આ અપરાધ છે. કોઈને એનો ધર્મ તોડાવવો આ દોષ છે. થોડીક મેચ્યોરિટી રાખો સમાજમાં. જે કરે છે એને રિસ્પેક્ટ આપો, સન્માન આપો કે ના ના અમારા માટે ના, તમે અમારા લગ્નમાં આવ્યા છો, તમે કહો તો હવેલીમાં પ્રસાદ પાતળની વ્યવસ્થા કરીએ, તમે લોકો તો ફળ લાવી આપીએ, પણ અમારી ખુશી માટે તમારો નિયમ ન તોડતા. તમે આટલો સુંદર સંકલ્પ લઈને જીવો છો, અમે નથી કરી શકતા, પણ જે કરે છે ને એનું અમે રિસ્પેક્ટ કરીએ છીએ. આટલી મેચ્યોરિટી ખરી આપણા બધામાં કે કોઈ મરજાદ લઈ ભગવત પરક ઠાકોરજી માટે જ જીવતો હોય એનું તમે સન્માન કરી શકો, એના આ આચાર વિચારને રિસ્પેક્ટ આપી શકો. દરેક વાતમાં ઈગો પર લેવાની જરૂર નથી. આ એક ધર્મનો નિયમ છે, અને દરેક ધર્મમાં દરેક સંપ્રદાયમાં હોય છે. ધીમે 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 ભગવાન કેન્દ્રિત થઈ જવું સહેલું છે. કેટલું મોટું તપ હોય છે. આ તપસ્વી છે આપણે ત્યાં. કેટલો બધો ભોગ આપી, નહીં તો જીભના સ્વાદ કોને ના ગમતા હોય, બધાને ગમતા હોય, પણ પ્રભુ માટે સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ તભી હરિરસ જાય તભી થઈએ. ત્યારે ભગવદ રસ મળતા હોય છે, જ્યારે આ બધું સહન કરે. વૈષ્ણવ આ બધું સહેલું નથી, પણ જે કરતું હોય એને રિસ્પેક્ટ આપો, એને એટલું માન આપો કે બીજાને એના જેવા થવાની ઈચ્છા થાય. આપણે તો એ લોકોનું એવું અપમાન કરી દઈએ છે કે સમાજમાં પ્રેરણાઓ જ ખતમ કરી દઈએ છે. અને જે સમાજ પોતાના સમાજના આઈડિયલોને ખતમ કરી નાખે પછી સમાજ દિશા શૂન્ય થઈ જાય છે. વૈષ્ણવ કેવા હોય એ જ જ્યારે ખતમ કરી નાખશો તો કોની સામે આંગળી ચીંધીને કહેશો કે આ સાચો વૈષ્ણવ આવો હોય. તો આવા સાચા વૈષ્ણવ સમાજમાં વધે એના માટેની વ્યવસ્થાઓ ઊભી કરો, પ્રેરણાઓ આપો, પ્રોત્સાહનો આપો કે ના ના કરો, અમે તમારી સાથે છીએ, અમે તમને મદદ કરીશું. અરે જો ઘર ઘરમાં ભાઈઓ એટલું કહી દે ને કે જો તારાથી નહીં થાય એટલા દિવસ હું ઠાકોરજીને સાચવી લઈશ, તો દરેક ઘરે પુષ્ટાયેલા ઠાકોરજી બિરાજી જાય. આટલી તૈયારી બતાવવાની છે. ખાલી ચિંતા ના કરીશ, તારે કરવી છે ને સેવા, કે જિંદગી ભર મને સાથ આપ્યો છે મારા લૌકિક કાર્યોમાં, તો તારા અલૌકિક કાર્યમાં હું તને સાથ આપીશ. તારાથી નહીં થાય એટલા દિવસ જેટલું આવડશે એટલું કરીશ, પણ ઠાકોરજીનું હું કરીશ. તું પુષ્ટાવ ઠાકોરજી, આપણા ઘરે ઠાકોરજી બિરાજે, એનાથી મોટું બીજું કાંઈ આપણા માટે ના હોય. તો કેવું સુંદર સંકલ્પ થઈ જાય. ઘર ઘરમાં બધી ભક્તિ અને અનુકૂળતા થવા લાગે, અને ઘરમાં એ 2x2 નું મંદિર
એ કેવલ 2x2 નું ખાનું નથી, પણ આપણી આવતી પેઢીને વૈષ્ણવ બનાવી રાખવાનું એક સ્થાન અને પ્રેરણા છે. મેં તો ઘણી જગ્યાએ વિદેશમાં જોયા છે, પોતે ત્યાં ઘરે હતો, કરતો નતો, પણ એને યાદ છે અમારા બા ઠાકોરજીની સેવા કરતા, એટલે અમારા ઈષ્ટ શ્રીનાથજી છે, અમે વૈષ્ણવ છીએ અને મહાપ્રભુજી અમારા ગુરુ છે. આ એક નાનકડું ખાનું તમારી આવતી પેઢીને વૈષ્ણવ બનાવીને રાખે છે. એ 1 કલાકની સેવા તમારી આવતી પેઢીને વૈષ્ણવતાની ખાતરી આપે છે. એ બહુ મોટી વાત છે. જેને આપણે નાની ઘટના ગણીએ છે ને, એ આવતી પેઢીમાં કેટલી મોટી અસર પાડતી હોય છે એની આપણે કલ્પના નથી કરી શકતા. હા, અમારા બા અમને મિશ્રી આપતા, અમારા બા અમને લાડુડી આપતા, અમને દંડવત. આ નાના નાના સંસ્મરણો તમારી આવતી પેઢીને વૈષ્ણવ બનાવીને રાખે. અને એટલા માટે દરેક ઘરે ભગવત સેવા હશે તો આપણી આવતી પેઢી પણ પોતાને વૈષ્ણવ કેવડાઈને ગૌરવનો અનુભવ કરશે. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય ને કાં મારે ભોજનની કમી હોય. તો કહ્યું કે અહીંયા તમને ભોજન કરાવશે કોણ? પ્રભુએ કહ્યું મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. રથ પર સવાર થયા, સારથીને કહ્યું કે રથ લઈ લે વિદુરજીના ઘરે. અને વિદુરજી હાથમાં માળા લઈ જાપ કરવા બેઠા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સુલભાજી સ્નાન કરવા ગયા. હવે એક ક્ષણ માટે વિચારો, તમે ડ્રોઈંગ રૂમમાં માળા લઈને ફેરવતા હો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. એટલામાં દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. ભોગ ધરવાનું કાંઈ ન રહ્યું ઘરમાં. મથુરાધીશને પૂછ્યું, બાબા મારી જોડે ભૂખ્યા રહેવું છે કે ત્યાં વલ્લભના ઘરે 56 ભોગ આરોગવા છે? અરે મને તો મહાપ્રભુજીએ તારા માથે પધરાવ્યો, ભૂખ્યો રહીશ પણ તને છોડીને નહીં જાઉં. છોલે પલાળે અને છોલે પલાળેલા છોલેની ઢગલી કરે. આ દાલ છે, આ ભાત છે, આ શાક છે, આ રોટી છે. અને મથુરાધીશ એ ભાવથી આરોગ્ય. જે પ્રસાદ લે, જેમાં દાળનો ભાવ કર્યો હોય તો છોલેમાં દાળનો સ્વાદ આવે, જેમાં ભાતનો ભાવ કર્યો હોય એમાં ભાતનો સ્વાદ આવે. અને જ્યારે એ જ મથુરાધીશ ગિરધરજીના માથે પધાર્યા, પ્રથમલાલજીના માથે વિશાળ 56 ભોગ કરે. મથુરાધીશને પૂછ્યું, લાલજી બાબા 56 ભોગમાં આનંદ આવ્યો? ત્યારે પ્રભુ બોલ્યા કે આનંદ તો આવ્યો, पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आतो હતો. જે છોલામાં મીઠાશ હતી એ આ 56 ભોગમાં નથી. એના સ્વાદ છોલાના આજે મારી જીભ ઉપર અકબંધ છે. આજે પણ મથુરાધીશ ભલે રાજસી સેવામાં બિરાજે છે પણ રોજ છોલે આરોગે છે. પ્રભુ ભગવદીઓના ભાવનું ગ્રહણ કરે છે. વસ્તુ તો પ્રસાદ બનાવીને પાછી આપી દે. જે ભાવ ધર્યો છે એ તમને કહ્યું ને, પ્રભુ વસ્તુને નથી જોતા, ધરનારના હાથને જુએ છે કે આ ધર્યું કોણે છે. કોણે ધર્યું એના ચહેરાને જોઈને પ્રભુ આરોગે છે. વસ્તુને જોઈને ગ્રહણ નથી કરતા, કારણ કે પ્રભુને ત્યાં વસ્તુની કમી નથી, ભાવની કમી છે. કારણ કે પ્રભુના હૃદયનો ભાવ છે ને એ ભક્તોએ ચોરી લીધો છે, ગોપીઓએ ચોરી લીધો છે પ્રભુનું હૃદય. અને પ્રભુનું હૃદય ગોપીઓએ ચોરી લીધું છે ને એટલે પ્રભુ હંમેશા લાગણીના ભૂખ્યા રહે છે, હૃદયના ભૂખ્યા રહે છે, ભાવના ભૂખ્યા રહે છે. કારણ કે પ્રભુના હૃદય તો જતા રહ્યા ગોપી પાસે, એટલે લાગણીઓને માટે પ્રભુ હંમેશા શોધતા રહે છે. એટલે ભક્તોની લાગણીઓથી પ્રભુ બંધાઈ જાય છે અને ભક્તોના ધબકતા હૃદયના ભાવથી પ્રભુ પ્રસન્નતા અનુભવ કરતા રહે છે. અહીંયા વિદુરજી અને સુલભાજી પર કૃપા થઈ છે. પ્રભુ પધાર્યા. યુદ્ધનો નિર્ધાર થઈ ગયો કે હવે યુદ્ધ નિશ્ચિત.